અમરેલી જિલ્લાની લીલિયા રેન્જમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન ફોરેસ્ટ ગાર્ડ રવિભાઈ ખુમાણ દ્વારા આજે પર્યાવરણ સુરક્ષાને લઈ પ્રશંસનીય કામગીરી કરી હતી. વન વિભાગની પૂર્વ મંજૂરી વગર થઈ રહેલા વૃક્ષ છેદનના કાર્યને સ્થળ પર પહોંચી રવિભાઈએ અટકાવ્યું હતું અને જવાબદારોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટના સ્થળે જેસીબી વડે વૃક્ષો કાપવાનું કામ ચાલતું હતું ત્યારે રવિભાઈ ખુમાણે તાત્કાલિક ત્યાં પહોંચી કામગીરી બંધ કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૌચર હોય કે માલિકીની જમીન, વનસ્પતિ અને વૃક્ષો એ કુદરતી સંપત્તિ છે. વન વિભાગની લેખિત મંજૂરી વગર એક પણ વૃક્ષ કાપવું એ ગુનો છે. રવિભાઈએ સ્થાનિકોને સમજાવ્યું કે આ વિસ્તાર સિંહ, નીલગાય, શિયાળ અને સસલા જેવા વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે. જો આ રીતે દેશી બાવળ કે અન્ય વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે તો વન્યજીવોના આશ્રય સ્થાન છીનવાઈ જશે, જેની સીધી અસર પર્યાવરણ અને માનવ વસાહત પર પડશે. પોતાની પાસે રહેલી રાઇફલ સાથે મક્કમતાથી ઊભા રહી રવિભાઈએ લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કોઈ પણ વૃક્ષ કાપતા પહેલા આરએફઓ કચેરીની મંજૂરી લેવી અનિવાર્ય છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે. રવિભાઈ ખુમાણની આ કામગીરીને સોશિયલ મીડિયા અને સ્થાનિકોમાં ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.